નમસ્કાર. આજનું શાળા સંસદ સત્ર શરૂ કરીએ છીએ. સૌ મંત્રીઓ, સભ્યો, વિપક્ષ અને નિરીક્ષકોને સન્માનની સાથે પોતાનું સ્થાન ગ્રહણ કરે. અહીં ઉપસ્થિત પક્ષ અને વિપક્ષના મંત્રીઓના નામ હું રજૂ કરું છું. તે પોતાનો હાથ ઊંચો કરી પોતાની ઉપસ્થિતિ નોંધાવે. હું અધ્યક્ષ મહોદયાને વિનંતી કરીશ કે સત્રના નિયમો સમજાવે. સત્રના નિયમો: એક વખત એક જ સભ્ય બોલશે. હાથ ઊંચો કરીને જ પ્રશ્ન પૂછવાનો. કોઈ પણ મંત્રીને અવરોધ નહીં કરવો. સમય મર્યાદા કડક રીતે પાલન કરવું. પક્ષના નેતા ચૌધરી દિયાને નિવેદન કરું છું કે પોતાના મુદ્દાઓની રજૂઆત કરે. શ્રીમતી માનનીય અધ્યક્ષ મહોદયા, અમારી શાળામાં સતત સુધારો થાય તે માટે અમે અનેક યોજનાઓ દાખલ કરી છે. વિદ્યાર્થી કલ્યાણ, ગુણવત્તાભરી શિક્ષણ અને સ્વચ્છ પર્યાવરણ, આ 3 મુખ્ય મુદ્દાઓ પર અમે ખાસ ધ્યાન આપ્યું છે. આજે મંત્રીઓ પોતાની યોજનાઓ રજૂ કરશે. જય હિન્દ, જય ભારત. વિપક્ષ નેતા કરદમ પ્રજાપતિને નિવેદન કરું છું કે પોતાના મુદ્દાઓની રજૂઆત કરે. શ્રીમતી અધ્યક્ષ મહોદયા, અમે સરકારના તમામ કાર્યને સમર્થન આપ્યું છે, પરંતુ જ્યાં ખામી હશે ત્યાં પ્રશ્ન પૂછવાની અમારી ફરજ છે. અમારો હેતુ અવરોધ કરવો નથી, પરંતુ શાળાના વિકાસમાં સકારાત્મક સુધારા લાવવા છે. આજની ચર્ચામાં અમે દરેક મંત્રાલયને વિગતવાર સમજવા માંગીશું. શિક્ષણ મંત્રાલયને આદેશ કરું છું કે તેમના મુદ્દાઓની રચના કરે. માનનીય અધ્યક્ષશ્રી, અભ્યાસમાં સુધારા, શિક્ષણમાં ગુણવત્તા વધારવી, ડિજિટલ શિક્ષણ, વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક વિકાસ અને કન્યા શિક્ષણ, આ બધા મુદ્દાને અમારી સરકાર ઊંચા લેવા માટે પ્રયત્નો કરશે. આભાર. વિજ્ઞાન અને પર્યાવરણ મંત્રાલય. માનનીય મહોદયા, વાત આવે વિજ્ઞાન અને પર્યાવરણની, જ્યાં શાળાનું કેમ્પસ 2,85,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલું છે, જેમાં 60,000 સ્ક્વેર ફીટમાં બાગ અને બગીચાઓ છે. આ બાગ બગીચા કામની પ્રવૃત્તિ પાછળ કુલ 7 લાખ બજેટ ફાળવવામાં આવે છે, જે શાળાના બાંધકામ પાછળ ખર્ચાની ખૂબ મોટી કિંમત છે. તેનાથી મને કહેવત યાદ આવી, પર્યાવરણ શુદ્ધ તો જીવન સુખ. સાંસ્કૃતિક મંત્રાલય. માનનીય અધ્યક્ષ મહોદયા, સાંસ્કૃતિક પહેલા સંસ્કૃતિ આવે છે અને સાંસ્કૃતિક માટે આધ્યાત્મ ખૂબ જ જરૂરી છે. બાળકોની વર્ષગાંઠ, યજ્ઞની આહુતિ સાથે અને બાળકોની શ્રેષ્ઠતાને દર્શાવતું ચોક્કસપણે ચાલતું પ્રાર્થના તંત્ર. છેલ્લા શબ્દ સાથે મારી વાત પૂરી કરીશ. સંસ્કાર જોવા હોય તો જોડાઓ અમારી ક્રિસ્ટલ સ્કૂલમાં અને પધારો સંસ્કૃતિનો વારસો જાળવે એ પ્રટાંગણમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આઈટી અને સોશિયલ મીડિયા મંત્રાલય. શ્રીમતી માનનીય અધ્યક્ષ મહોદયા, સોશિયલ મીડિયા દ્વારા અમારી શાળામાં વિજ્ઞાન પ્રવૃત્તિ અને મહાકાવ્યની જાણકારી આપવામાં આવે છે. સોશિયલ મીડિયા વડે અમારી શાળામાં થતી દરેક પ્રવૃત્તિઓની જાણકારી દેશ વિદેશના દરેક વ્યક્તિ સુધી પહોંચે છે. નાણાં મંત્રાલય. માનનીય અધ્યક્ષ મહોદયાજી, ક્રિસ્ટલ સ્કૂલની જમીન અંદાજે 5 થી 6 કરોડના બજેટમાં ખરીદેલી છે. આખી સ્કૂલ 45 કરોડની બનેલી છે. પક્ષની રજૂઆત પૂર્ણ થયેલ છે. હવે વિપક્ષને કોઈ પ્રશ્ન હોય તો તે પૂછવાની હું અનુમતિ આપું છું. માનનીય અધ્યક્ષ મહોદયા, આપના માધ્યમથી હું જાણવા માંગુ છું કે દરેક વિદ્યાર્થીને સ્ટેજ પર આવવાની તક મળે છે? માનનીય અધ્યક્ષશ્રી, મને મારા સાથી મિત્રને જવાબ આપતા આનંદ થાય છે કે મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના 3 જિલ્લામાં માત્ર ક્રિસ્ટલ જ એવી શાળા છે જે વિદ્યાર્થીને સ્ટેજ પર આવવાની સમાન તક આપે છે. આભાર. માનનીય અધ્યક્ષ મહોદય, હું આપના દ્વારા જાણવા માંગુ છું કે પર્યાવરણના શુદ્ધિકરણ માટે શું કોઈ પ્રયાસો થઈ રહ્યા છે? માનનીય અધ્યક્ષશ્રી, મને મારા સાથીને કહેવામાં ખૂબ ખુશી થાય છે કે ફૂલ છોડ અને અન્ય પ્રકારના વૃક્ષો ઉગાડવામાં આવે છે, જેના લીધે વાતાવરણ શુદ્ધ રહે છે. જેઓ પ્રસ્તાવને સમર્થન આપે છે તેઓ હાથ ઊંચો કરે. સદનમાં પક્ષ અને વિપક્ષ વચ્ચેની પ્રશ્નોત્તરી બાદ પક્ષે માંગેલ મંજૂરીઓને પૂર્ણ બહુમતી મળેલ હોવાથી તમામ ખરડા પાસ કરવામાં આવે છે. આ બધા નિર્ણયો આગામી મહિનાથી લાગુ રહેશે. થેન્ક યુ એવરીવન. સંસદ સત્ર પૂર્ણ.